વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લામાં 12 થી 20 જૂન દરમિયાન વિવિધ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત બેઠક દીઠ જન કલ્યાણ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ભરૂચ નગરપાલિકા દ્વારા રોટરી ક્લબ ખાતે આયોજિત જન કલ્યાણ શિબિરમાં મહાનુભાવોને હસ્તે આયુષ્યમાન વય વંદના યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરે યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિતોને વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી। ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓની માહિતી મેળવવા તેમજ અરજી કરવા માટે અને અન્ય સરકારી સેવાઓ માટે વિભાગોના આધાર કાર્ડને લગતી સેવાઓ, વિવિધ દાખલાઓ કઢાવવાની સેવાઓના સ્ટોલ સહિતના વિવિધ સ્ટોલ પણ તૈયાર કરાવવામાં આવ્યા હતા, જેમાં આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોને આરોગ્ય તપાસ સુવિધા આપવામાં આવી હતી। તેમજ મફત કાનૂની સહાય અંગે જાગૃતિ અર્થે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો હતો। આ તકે નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, નગરપાલિકા મુખ્ય અધિકારી હરીશચંદ્ર અગ્રવાલ, નગરપાલિકા ઉપપ્રમુખ સહિત તાલુકા તથા સ્થાનિક પદાધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન જે ઉપસ્થિત લાભાર્થીઓ અને જાહેર જનતા છે એમને સરકારશ્રીની જુદી જુદી વ્યક્તિગત લાભની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે જુદા જુદા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પોતપોતાની યોજનાઓની વિગતો, લાગુ પડતા ફોર્મ અને બીજી વિગતો સાથે અત્રે ઉપસ્થિત છે। અહીં જે લાભાર્થીઓ છે અને જે લાભ મળવા પાત્ર છે એ લોકોનું રજિસ્ટ્રેશનની પણ કામગીરી ચાલુ છે। સાથે સાથે જે કોઈ મહાનુભાવો અહીં અત્રે ઉપસ્થિત છે એમના હસ્તે જે લાભાર્થીઓના લાભ મંજૂર થયેલા છે એવી યોજનાઓ જેવી કે PM સ્વનિધિ યોજના, PM સૂર્યઘર યોજના, વયવંદના યોજના, વિધવા સહાય યોજના તેમજ શિક્ષણ વિભાગની પણ અન્ય યોજનાઓના લાભો જે લોકોના મંજૂર થયા છે એ લોકોને અહીં સ્થળ ઉપર લાભ પણ વિતરણ કરવામાં આવ્યા છે। ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના રોટરી ક્લબ ખાતે જન કલ્યાણકારી શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને સરકારની વિવિધ યોજનાઓનો ભરૂચની જનતાને જે લાભ મળ્યો છે એના જન કલ્યાણકારીના અરજીઓ જે પાસ થઈ છે એ અરજીઓ આપવામાં આવી અને બીજી ઘણી યોજનાઓ જે સરકારની યોજનાઓ હતી એના માટે અમે માહિતગાર કરવામાં આવ્યા। ભરૂચ નગરપાલિકાના આ અર્થાત પ્રયત્નોથી વર્ષો પહેલાં પણ આવા કાર્યક્રમો થઈ રહ્યા હતા અને આજે પણ કરવામાં આવ્યા છે ને દેશના વડાપ્રધાનનું આ 2047નું જે વિઝન છે એ પૂર્ણ કરવા માટે નગરપાલિકા દ્વારા આજે જે જન કલ્યાણકારી યોજનાનું શિબિરનું આયોજન કરવામાં આવ્યું એ બદલ હું અભિનંદન પાઠવું છું અને ભરૂચની જનતા આનો લાભ લે એ માટે અમે આગ્રહ કરીએ છીએ।